પણ એની તમે હોરોસ્કોપ કુંડલી ના બનાવી શકો, કારણ કે જન્મ તારીખ તમને ખબર નથી, ટાઈમ ખબર નથી. હા, એટલે એ વ્યક્તિની જન્મ કુંડલી ના બને. પણ તો વિક્રમ સંવંતની પહેલા એ હાલતું હતું બુદ્ધ સંવંત, એ 400 વર્ષ ચાલ્યું. બુદ્ધ સંવંત એટલે શું? એટલે ભગવાન બુદ્ધના જન્મ પછી મેટર એ એક જન્મ તારીખ. હા, તો તારીખ તો આપણે તો 2026 ચાલે. હા હા હા. તો 2026 વર્ષ પહેલા હું જ્યોતિષ નહોતું. તો જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળી એટલે શું અને કુંડળી કેવી રીતે બને? એમ જે આપણે કહેવાય ને કે કુંડળી બનતી હોય છે દરેકની, તો એની એક મને પાયાની માહિતી આપો. એમ જે વ્યક્તિનો જે સમયે જન્મ હોય, જે સ્થળે હોય, હવે સ્થળે હોય અને જન્મ તારીખ અને જન્મ સમય આ બધું મેટર કરે છે એમાં. એટલે એ સમયે બ્રહ્માંડમાં નક્ષત્રોની અને ગ્રહોની કઈ સ્થિતિ હતી. બરાબર છે. તો એ ઋષિમુનિએ એના ગણિત મુજબ આ 12 ખાના બનાવી અને એની અંદર એની સ્થિતિ દર્શાવી છે કે આના જન્મ વખતે આવી સ્થિતિ ગ્રહોની હતી. બરાબર. તો આવો પ્રભાવ આ વ્યક્તિ ઉપર હોઈ શકે. ઓકે, એટલે જન્મ સમયે તમે જન્મ સમયના ગ્રહોની સ્થિતિ તો એને કહેવાય કુંડલી. ઓકે, હવે સમજી લો કે ઘણા લોકો મેં એવા બી જોયા કે જેમને જન્મ તારીખ યાદ નહીં હોય. કદાચ પહેલાંના લોકો કે સમજી લો કે એવી રીતે ઘરે જન્મ થયો હોય ને એ રીતના એમને ડોક્યુમેન્ટ ના કર્યું કે એમને ખબર ના હોય, અથવા તો એના મમ્મી અથવા પપ્પા તો નાનપણમાં ગુજરી ગયા હોય તો એને કેવા જે જન્મ થયો હોય કેવા ઓળખ કોઈ ના હોય. હા, તો જન્મ તારીખ જ યાદ ના હોય તો શું એનું જ્યોતિષ એટલે જ્યોતિષ જ ના જોઈ શકાય કે એનું પછી? ના, એના બીજા પ્રકારો છે, મેં તમને કીધું છે ને. હા, કે પ્રશ્ન કુંડલી. ઓકે. પછી સામુદ્રિક શાસ્ત્ર. પ્રશ્ન કુંડળી એટલે શું? પ્રશ્ન કુંડલી એટલે જે સમયે તમે પ્રશ્ન કરો છો ને ત્યારની કુંડલી નીકળે એ પ્રશ્ન. ઓકે, એટલે જેવા પ્રશ્નો એની પ્રમાણે કુંડલી નીકળે. એટલે કહેવાનો મતલબ એ પ્રશ્નના સોલ્યુશન. તમારે એકચ્યુઅલી તો જ્યોતિષ જોવાનું શા માટે હોય? તમારા કઈ ક્વેશ્ચન હોય લાઈફમાં, ઓકે, કઈ પરેશાની હોય અથવા ક્વેશ્ચન હોય, જે પણ હોય એના માટે જોવાનું હોય. તો એના માટે જોવામાં એક ખાસ વસ્તુ છે કે એ પ્રશ્ન ક્યારે કર્યો ને એની ઉપર એક કુંડલી બને. એ એક અલગ વિજ્ઞાન છે, છે વૈદિકનું જ. પણ એની તમે હોરોસ્કોપ કુંડલી ના બનાવી શકો, કારણ કે જન્મ તારીખ તમને ખબર નથી, ટાઈમ ખબર નથી. હા, એટલે વ્યક્તિની જન્મ કુંડલી ના બને. ઓકે. એટલે પણ બીજા ઘણા એના ઉપાય છે કે જેના હિસાબે વ્યક્તિને નાની મોટી ખબર પડી શકે એમ. ઓકે, એટલે એનું પ્રિડિક્શન કરી શકાય. પ્રિડિક્શન કરી શકાય, એ ન્યુમોલોજીથી કરી શકાય. પછી બીજા હે ચહેરા નિદાન, એટલે સામુદ્રિક શાસ્ત્ર કહું ને તમે, તો એના લક્ષણો, બોડી લેંગ્વેજ, એની ઉપરથી એનું જોઈ શકાય. ઓકે. હવે એટલે એની એ વખતે જે પરિસ્થિતિ છે, જે સવાલના જવાબ આપે જે પ્રમાણે જોઈને આપણે જન્મ તારીખ ના હોય તો આપણે તો એ પ્રિડિક્શન કરી શકાય. થઈ શકે. પણ ફૂલ તમારે ડિટેલ માર્કિંગ જોતું હોય તો એના માટે થઈને આ 3 વસ્તુ જરૂરી છે. હવે પણ હા, એક બીજું કહી દઉં તમને વચ્ચે. મેટર એ એક જન્મ તારીખ. હા, તો તારીખ તો આપણે તો 2026 ચાલે. તો 2026 વર્ષ પહેલા હું જ્યોતિષ નહોતું. બરાબર છે. એટલે કુંડલી નહોતી બનતી. બરાબર છે. બનતી હતી ત્યારે, કારણ કે આ તો હજારો લાખો વર્ષ પહેલાનું શાસ્ત્ર છે. બરાબર છે. તો આપણે અત્યારે તારીખ, ટાઈમ, ત્યારે તો ટાઈમ ય નહોતો. 12 વાગ્યા 1 વાગ્યા એ ખ્યાલ નહોતો. મધ્યાહન, હા બરાબર છે, સૂર્યાસ્ત અને સૂર્ય ઉદય, આ 3 ઉપર તો ચાલતા હતા. હા, અને તિથિ હતી ત્યારે. તિથિ વિજ્ઞાન હતું. એટલે વિક્રમ સંવંત જે આપણે કહીએ, વિક્રમ સંવંત છે ને, તમે સમજો, વિક્રમ સંવંતને અને ઈસવીસનને આ બેને જાજો ફરક નથી, 50-100 વર્ષનો ડિફરન્સ છે. બરાબર છે. પણ તો વિક્રમ સંવંતની પહેલા હાલતું હતું બુદ્ધ સંવંત, એ 400 વર્ષ ચાલ્યું. બુદ્ધ સંવંત એટલે શું? એટલે ભગવાન બુદ્ધના જન્મ પછી. ઓકે. એ 300-400 વર્ષ જ ચાલ્યું, અને પછી સીધું વિક્રમ સંવંત ચાલુ થયું. બુદ્ધ સંવંતને શાક્ય સંવંત કહેવાય છે. નહીં, શાક્ય સંવંત એની પહેલા. એની બી પહેલા છે. હા, એટલે મારા અંદાજ પ્રમાણે જ્યોતિષ ગણના છે ને એ શાક્ય સંવંતમાં ચાલુ થઈ. ઓકે. એટલે બુદ્ધની પહેલા. એની પહેલા કદાચ કોઈ સંવંત હાલતું હોય તો આપણને ખ્યાલ નથી, પણ લગભગ ઇતિહાસ નથી. બરાબર છે. એટલે તમારે એકદમ પરફેક્ટ ગણિત ગણવું હોય. અને જો અત્યારે ઘણા લોકો કહે છે કે ગમે એવા જ્યોતિષ હોય ને ડિટેલમાં એટલું બધું ડિટેલ કહી નથી શકતા અથવા નથી ગણી શકતા, એની પાછળનું લોજિક એ છે કે આપણે તારીખમાં આવી ગયા એટલે ઉત્તરોત્તર નીચ કક્ષાએ ઉતરા, નીચી કક્ષાએ. તો મેટર એવી છે, શાક્ય સંવંતમાંથી આપણે બુદ્ધ સંવંત આવ્યા, બુદ્ધ સંવંતમાંથી વિક્રમ સંવંત આવ્યા, અને વિક્રમ સંવંતમાંથી તારીખે આવી ગયા. એટલે જે પ્રિડિક્શન છે એમાં નાનો મોટો વેરિએશન આવતું ગયું. ઓકે. એટલે કદાચ એ શાક્ય સંવંત પ્રમાણે અમુક ઘટનાઓ લખી હોય ને ત્યારે તમે, પણ તોય લગભગ વાંધો નથી, બહુ એટલું બધું વેરિએશન નથી. ઓકે. જો ગ્રહોની સ્થિતિમાં હું તમને સમજાવું, 14મી જાન્યુઆરી જ ઉત્તરાયણ થાય છે, એ તો ફાઇનલ જ છે. બરાબર છે.
બરાબર વર્ષોથી વર્ષોથી આ નિયમ જ છે. બરાબર તેવી રીતના ગ્રહોની સ્થિતિ અમુક નિયમિત છે. બરાબર છે. એટલે અમુક વાર એવું છે કે આપણે જો કેલેન્ડર પૂનમની ભરતી હા અલા અને અમાસની ઓટ હા ચંદ્ર રિલેટેડ છે હા બરાબર સમુદ્ર, છે. હા તો એ ફિક્સ જ છે. ફિક્સ જ છે. હા બરાબર છે. તો અમુક સ્થિતિને આધારે તમે ગણત ગણી શકો, એમાં કોઈ મોટી વાત નથી. કે ભાઈ આ ગ્રહ હોય તો આ સ્વભાવ હોય, તો એ શું છે? એટલે કોઈ એવું ખરેખર છે કે ભાઈ? નહીં, પહેલા તો ગ્રહ 9 જ છે. હા પહેલા તો તમારા 7 વાર લઈ લ્યો.